દાણીલીમડામાં ગૌમાંસ ભરેલી રિક્ષા ઝડપાઈ। દાણીલીમડા વિસ્તારમાંથી સુરેશ ફાર્મમાં ચાલતા કથિત કતલખાનામાંથી ગૌ હત્યાનો અવશેષો મળી આવેલ છે। અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગૌમાંસ મળ્યાની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ સુરજ ફાર્મ વિસ્તારમાં ચાલતા કથિત કતલખાનામાંથી અંદાજે 133 કિલો જેટલું શંકાસ્પદ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। આ કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। હિન્દુ સેના અને ગૌરક્ષક સંગઠનો તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સ્થળ પરથી ઝડપાયેલી એક બ્રેઝા કારમાં કાચની બોટલો, એસિડ ભરેલી બોટલો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ રાખવામાં આવી હતી। દાવો કરવામાં આવી રહ્યો છે કે પીછો કરનારાઓ પર હુમલો કરી બચી જવા માટે આવા પદાર્થોનો ઉપયોગ થતો હોઈ શકે। સૂત્રો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બ્રેઝા કારના નંબર પ્લેટ, ચેસિસ નંબર અને એન્જિન નંબર સાથે પણ ચેડા કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલ માંસને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યું છે અને તેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે। જોકે આ તમામ દાવાઓ હિન્દુ સેના અને ગૌરક્ષક સંગઠનો તરફથી કરવામાં આવ્યા છે। સત્યની અસર દ્વારા પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નહોતો। જય શ્રી રામ। હું મણિનગર જિલ્લા ગૌરક્ષા પ્રમુખ। આજે દાણીલીમડા વિસ્તારમાં એક ગાયને જીવતી ગાયને કતલ કરવામાં આવી છે। સુરજ ફાર્મ કતલખાના ઉપર બધા અવશેષો પણ ત્યાં મળી આવ્યા છે। 133 કિલો ગૌમાંસ હતું જીવતી ગાયનું। એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું છે। તરત બાતમીના આધારે પોલીસ ટીમ ત્યાં આવી ગયેલી અને એમણે તરત કાર્યવાહી હાથ ધરેલી છે અને પોલીસની કામગીરી પણ અત્યાર સુધી તો સારી જ છે। છતાં પણ અમારી એવી માંગ છે કે આવું હર વખતે થઈ રહ્યું છે આપણા એરિયાઓમાં, સેન્સિટિવ ઝોનમાં। તો પોલીસથી અમારી એ જ માંગ છે કે આખું એક સિન્ડિકેટ છે, આને બહાર લાવવામાં આવે। આ જે ઘસેટિયાઓ છે આમના સરદારોને બહાર લાવવામાં આવે, એમના નામ બહાર પાડવામાં આવે અને આમના ઉપર પાસા હેઠળ કાર્યવાહી થાય, એવી અમારી માંગ છે। જગ્યા ઉપરથી એક કુહાડી, 4 છરા, 2 લાંબા ડિસમિસ, દોરડું, એક બ્રીજા ગાડી જેમાં ગૌ માતાને લાવવામાં આવી હતી અને ગૌ માતાનું કટિંગ કરીને એક ત્યાં રિક્ષા હતી, જે રિક્ષાના માધ્યમથી કોથળા ભરીને જગ્યા ઉપર પહોંચાડવામાં આવતું હતું।